પોતાની વિધાનસભા વિસ્તારમાં અમરેલી જિલ્લામાં દારૂ રેતીના હપ્તાથી જે કૌશિકભાઈની જે પ્રતિષ્ઠા જે ખરડાણી છે, જેની ઇમેજ ખરડાણી, જેની છબી સુધારવા માટે, એની પ્રતિષ્ઠા સુધારવા માટે કૌશિકભાઈ વેકરિયા અમરેલી વિધાનસભા વિસ્તારમાં છેલ્લા 3 કે 4 દિવસથી રોજ નૈત નવા ડિંડક છે એ કરી રહ્યા છે. લોકાર્પણના નામે, ખાતમુહૂર્તના નામે, ઉદ્ઘાટનના નામે ગામડે જાય અને એના જ પોતાના માનીતાઓ હોય, એમના જે કાર્યકરો હોય, એમની પાસે ફૂલડાની વર્ષાઓ કરાવડા, ઢોલ વગાવડા, તો એમ કાંઈ કૌશિકભાઈ તમારી પ્રતિષ્ઠા કે છાપ સુધરે એમ નથી. અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપદંડક કૌશિક વેકરિયા છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભમાં હતા અને અચાનક કૌશિક વેકરિયા પ્રગટ થયા. કૌશિક વેકરિયા લોકોની સમક્ષ આવ્યા. લોકોની સમક્ષ આવતાની સાથે જ પોતાના વિસ્તારની અંદર લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમોમાં જોવા મળ્યા. જો કે આ તમામ વાતોની વચ્ચે અમરેલી કોંગ્રેસે કૌશિક વેકરિયા સામે ગંભીર સવાલો ઉપસ્થિત કર્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. જો આપે અમારી ચેનલ ન્યૂઝ રૂમ હજુ પણ સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી લેજો, કેમ કે આ પ્રકારની તમામ અપડેટ્સ અમે આપના સુધી પહેલાં પહોંચાડતા રહીશું. અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવાનું જે આખું કાવતરું રચાયું હતું, એ કાવતરા બાદથી જ કૌશિક વેકરિયા ભૂગર્ભમાં હતા. ઘટના બની એને લગભગ 24 થી 25 દિવસનો સમયગાળો થવા આવ્યો. તેમ છતાંય કૌશિક વેકરિયા હજુ આ પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીના નામે એક પણ શબ્દ નથી બોલ્યા. ખોડલધાર સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં મહેશ કસવાલા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે કૌશિકભાઈએ મોટું મન રાખ્યું છે, પરંતુ મોટું મન રાખનાર કૌશિકભાઈ હજુ સુધી દેખાયા નથી. જેલમાંથી બહાર આવ્યા બાદ પાયલ ગોટીએ પણ એક પત્ર લખ્યો. એ પત્રની અંદર કૌશિક વેકરિયાને મોટા ભાઈ બતાવ્યા અને ન્યાયની માગણી કરી, પરંતુ તેમ છતાંય કૌશિક વેકરિયા ખુલીને સામે ન આવ્યા. હવે છેલ્લા કેટલાક દિવસોથી, એટલે કે લગભગ 3-4 દિવસથી અમરેલીની અંદર, તેમના વિસ્તારની અંદર કૌશિક વેકરિયા દેખાય છે. કૌશિક વેકરિયાના વિસ્તારની અંદર લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામો કરે છે. સરકારી કાર્યક્રમો હોય ત્યાં તેઓ હાજરી આપે છે અને તેમની સાથે સાથે સાંસદ પણ જોવા મળે છે. જો કે છેલ્લા 15 થી 17 દિવસ સુધી આ તમામ નેતાઓ એ મૌન ધારણ કરી અને ભૂગર્ભમાં ઉતરી ગયા હોય ને એ પ્રકારે ઉતરી ગયા હોય કે જાણે અમરેલીમાં કોઈ મોટો કાંડ બની ગયો છે. હવે તમામ નેતાઓ ભૂગર્ભમાં કેમ ઉતર્યા, કોના કહેવાથી ઉતર્યા, એ તો એમને ખ્યાલ છે, પરંતુ આ ઘટનામાં હવે જ્યારે નેતાઓ ખુલીને સામે આવ્યા છે, ત્યારે અમરેલીની જનતા એમને પૂછી રહી છે કે તમે આ પાટીદાર સમાજની દીકરી મામલે ક્યારે બોલશો. જો કે આખી આ ઘટના સંદર્ભે અમરેલી જિલ્લાના કોંગ્રેસના નેતાઓ પણ કૌશિક વેકરિયાને સવાલો કરી રહ્યા છે કે કૌશિકભાઈ, તમે આ પાટીદાર સમાજની દીકરી માટે ક્યારે બોલો છો. અમરેલી કોંગ્રેસના એક યુવા નેતાએ એ પ્રકારના ગંભીર આક્ષેપો કૌશિક વેકરિયા ઉપર લગાવ્યા છે કે કૌશિક વેકરિયા જેટલા વિસ્તારની અંદર ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામો કરે છે, ત્યાં માત્ર ને માત્ર તેમના પક્ષ સાથે સંકળાયેલા લોકો ત્યાં ઉપસ્થિત હોય છે, કોઈ ગામના લોકો ત્યાં જોવા નથી મળતા. અને ગઈકાલે કૌશિક વેકરિયાની લીલા તોરણે જાન પાછી વળી હતી. કયા સંદર્ભે લીલા તોરણે જાન પાછી વળી અને અમરેલી કોંગ્રેસના યુવા નેતાઓ શું આક્ષેપ કરી રહ્યા છે એ સાંભળો. પહેલા તાજેતરમાં જ અમરેલી કુકાવ વડિયાના ધારાસભ્ય ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયા ઉપર જે દારૂ રેતીના હપ્તા લેવાના જે આક્ષેપો થયા, અને વળી આક્ષેપો કરનાર ખુદ ભાજપના જ લોકો હતા, જે લેટર કાંડ, આજે એના 24 થી 25 દિવસ જેવો સમય વીતી ગયો, છતાં પણ કૌશિકભાઈ વેકરિયા આ બાબતે હજુ મૌન સેવીને બેઠા છે. મીડિયાને કે લોકોને કે સમાજને કોઈ પણ પ્રકારનું નિવેદન આપતા નથી. અને જે છોકરી જે હતી એણે કૌશિકભાઈ વેકરિયાને ભાઈ તરીકે સંબોધન કરીને જે પત્ર લખ્યો, મદદ માગી ન્યાય માટે, છતાં પણ કૌશિકભાઈ વેકરિયા આ પીડિત પાયલને મળવા પણ ગયા નથી, એને ન્યાય માટે કોઈ પણ પ્રકારની મદદ પણ કરી નથી. પોતાની વિધાનસભા વિસ્તારમાં અમરેલી જિલ્લામાં દારૂ રેતીના હપ્તાથી
જે કૌશિકભાઈની જે પ્રતિષ્ઠા જે ખરડાણી છે, જેની ઇમેજ ખરડાણી છે, એની છબી સુધારવા માટે, એની પ્રતિષ્ઠા સુધારવા માટે કૌશિકભાઈ વેકરિયા અમરેલી વિધાનસભા વિસ્તારમાં છેલ્લા 3 કે 4 દિવસથી રોજ નૈત નવા ડિંડક છે એ કરી રહ્યા છે. લોકાર્પણના નામે, ખાતમુહૂર્તના નામે, ઉદ્ઘાટનના નામે ગામડે જાય અને એના જ પોતાના માનીતાઓ હોય, એમના જે કાર્યકરો હોય, એમની પાસે ફૂલડાની વર્ષાઓ કરાવડાવે, ઢોલ વગાવડાવે, તો એમ કાંઈ કૌશિકભાઈ તમારી પ્રતિષ્ઠા કે છાપ સુધરે એમ નથી. ખરેખર તો તમારી ઉપર જે આક્ષેપો થયા છે એ જો ખોટા હોય તો તમારે લોકોની વચ્ચે મીડિયાની સામે આવીને એના ખુલાસા કરવા જોઈએ. પણ તમે ક્યાંક ને ક્યાંક આ ખુલાસાથી બચી રહ્યા હો, ભાગી રહ્યા હોય, એટલે એનો મતલબ એવો છે કે ડાયળમાં કંઈક કાળું છે. ગઈકાલે જ અમરેલી તાલુકાના નાના આકડિયા ખાતે એક બ્રિજનું, એક પુલનું ખાતમુહૂર્ત કરવા માટે કૌશિકભાઈ છે એ જવાના હતા. પણ થયું એવું કે ગામમાં જ એ પુલને લીધે, પુલના સ્થળને લીધે ગ્રામ લોકોનો, ગ્રામજનોનો વિરોધ થયો હોવાથી કૌશિકભાઈ વેકરિયા અધવચ્ચેથી પાછા ફેર્યા, એટલે કે એમની જાન છે એ લીલા તોરણે છે એ અમરેલી પાછી ફેરી. તો હું કૌશિકભાઈને કહેવા માગું છું કે આ 24 થી 25 દિવસના વાણા વાઈ ગયા, છતાં પણ તમારી ઉપર થયેલા આક્ષેપ ઉપર કે લેટર કાંડ બાબતે તમે કેમ ચૂપ છો? એક દીકરી તમારી પાસે ન્યાય માગે છે, એક ભાઈ તરીકે તમને વિનવે છે, છતાં પણ એમની મદદ કેમ નથી કરતા? એમની મુલાકાત કેમ નથી લેતા? આજે અમરેલી વિધાનસભા, અમરેલી જિલ્લાની જનતા છે એ તમને સવાલ પૂછી રહી છે. તો કૌશિક વેકરિયાની સામે ગંભીર આક્ષેપો હવે થઈ રહ્યા છે કે છેલ્લા 15 દિવસ 17 દિવસથી મૌન ધારણ કરીને બેઠેલા કૌશિક વેકરિયા જ્યારે હવે ખુલીને લોકોની વચ્ચે આવ્યા છે, તો કેમ એ કૌશિક વેકરિયા પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટી વિશે નથી બોલતા? પોતાના માણસો પાછે ફૂલો ઉડાડી અને પોતે એન્ટ્રી પાડી રહ્યા છે. કેમ આ પ્રકારનું વર્તન એક ધારાસભ્યએ કરવું પડે? આ પ્રકારના સવાલો અત્યારે હાલ ઉપસ્થિત થઈ રહ્યા છે. જો કે આ તમામ સવાલોની વચ્ચે કૌશિક વેકરિયા એક કાર્યક્રમની અંદર જવાના હતા અને ત્યાં પહોંચે તે પહેલાં જ તેમને ખ્યાલ આવ્યો કે અહીંયા મારો વિરોધ થશે, એટલા માટે લીલા તોરણે જાન પાછી વળી આ પ્રકારના નિવેદનો અમરેલી જિલ્લાના યુવા કોંગ્રેસના નેતાઓ આપી રહ્યા છે, જેને લઈને પણ હજી કૌશિક વેકરિયા મૌન ધારણ કરીને બેઠા છે. કૌશિક વેકરિયાનું મૌન શું સૂચવે છે આખી આ ઘટનાની અંદર? શું કૌશિક વેકરિયાના મૌનથી આ ઘટના એ દબાઈ જશે કે પછી તેમના મૌનથી જ આ ઘટનાની અંદર ખળભળાટ મચી રહ્યો છે? એમના મૌનથી શું લાગી રહ્યું છે? આ ઘટનામાં મહાદંશે ક્યાંય રાજકીય વળાંક હશે ખરો? જો આપ જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.